નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની સાથે। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ વીજ અકસ્માતની અસરો વિશે, એટલે કે પ્રાથમિક સારવાર વિશે અને વીજ અકસ્માતની અસરો વિશે વાત કરવાના છીએ। કેમ કે કોઈ પણ પરીક્ષા હોય છે તેની અંદર છે તે મુખ્ય સારવારના પ્રશ્નો વધારે પૂછાતા હોય છે અને આવનારી પરીક્ષાઓની અંદર પણ છે તે આ પ્રકારના પ્રશ્નો પૂછાવાના છે। ગઈ ભરતીની અંદર પણ જે પરીક્ષાઓ લેવાની છે તે બધાની અંદર આને લગતા પ્રશ્નો હંમેશા હોય છે, એટલે આ આપણને આવડવું જોઈએ। બેઝિક નોલેજ કહેવાય તે બધી આપણને માહિતી હોવી જોઈએ। તો મિત્રો, વીજ અકસ્માતની અસરો વિશે વાત કરીએ। આગળ આપણે દરેક પ્રકારની અસરો વિશે વાત કરવાના છીએ, ત્યારબાદ તમામ પ્રકારનું નોલેજ મેળવવાના છીએ। ધ્યાનથી આ વિડીયોને જોઈ લેજો। સૌપ્રથમ આપણે વાત કરીએ વીજ અકસ્માતની અસર। વીજ અકસ્માતની અસર તો વીજ અકસ્માતને પરિણામે બે વસ્તુ બની શકે છે। કઈ કઈ બે વસ્તુ થાય છે? તો કે એક તો કોઈ પણ મનુષ્ય હોય તેને વીજ આંચકો લાગી શકે છે અને શોર્ટ સર્કિટના કારણે છે તે આગ લાગી શકે છે। વીજ અકસ્માતના કારણે આ બે પ્રકારના બનાવ બનતા હોય છે। આ બંને અસર છે તેના પરિણામ ભયંકર હોય છે। આગ લાગે છે ત્યારે પણ ભયંકર સ્વરૂપ લે છે અને કોઈ પણને વીજ આંચકો લાગે તો તેને પણ આપણે ભયંકર કહી શકીએ છીએ। ત્યારબાદ આગળ જોઈએ કે મનુષ્ય કે જાનવર લાઈવ વાયરના સંપર્કમાં આવે તો તેને વીજ આંચકો લાગે છે। કોઈ પણ મનુષ્ય હોય અથવા તો કોઈ જનાવર હોય તો તેને વીજ આંચકો ક્યારે લાગે છે? તે લાઇનના સંપર્કમાં આવે છે। કોઈ લાઈવ વાયર હોય તો તેના સંપર્કમાં આવે ત્યારે તેને આંચકો લાગે છે। શરીરની અંદર શોક છે તે ગમે તે જગ્યાએ લાગી શકે છે। જ્યાં આપણે લાઈવ વાયરને ટચ કરીએ ત્યાં આપણને વીજ આંચકો લાગી શકે છે। તે હાથ હોય, પગ હોય કે શરીરનો કોઈ પણ અંગ હોય ત્યાં આપણને શોક લાગી શકે છે। હવે મનુષ્યના શરીર કે શરીરના કોઈ પણ ભાગમાંથી કરંટ પસાર થાય ત્યારે તેને શોક લાગે છે। એટલે આપણે જે પણ ઇલેક્ટ્રિકલ કામ કરીએ છીએ તેમાં આપણે સાવચેતી રાખવી જોઈએ। ત્યારબાદ હવે આગળ વાત કરીએ કે શરીરમાં જ્યારે પણ શોક લાગે છે ત્યારે શું શું બનાવ બનતા હોય છે? આપણે કોઈ લાઈવ વાયરના સંપર્કમાં આવીએ છીએ ત્યારે આપણા શરીરની અંદર શું શું લક્ષણ બતાવતા હોય છે? એટલે કે શરીરમાં ગરમીના લીધે પાણીમાં ઘટાડો આવે છે। જો આપણને શોક લાગે તો પાણી એકદમ છે તે શરીરની અંદર ઘટી જતું હોય છે। ત્યારબાદ લોહીમાં પાણીની માત્રા ઘટે છે। આપણું લોહી હોય તેની અંદર પાણીની માત્રા ઘટી જાય છે। ત્યારબાદ કંઠ સુકાઈ જાય છે, એટલે કે તમારું ગળું છે તે સુકાઈ જાય છે। ત્યારબાદ લોહીના લાલ કણો નાશ પામે છે। લોહીની અંદર જે લાલ કણ હોય છે તે નાશ પામતા હોય છે। ત્યારબાદ ઓક્સિજન બંધ થાય છે। ઓક્સિજન બંધ થઈ જાય છે। ત્યારબાદ મગજને મળતો લોહીનો જથ્થો ઘટે છે। મગજની અંદર જે લોહી આપણને સર્ક્યુલેશન થતું હોય તેમાં ઘટાડો આવે છે। ત્યારબાદ માણસ બેભાન થઈ જાય છે અથવા તો મૃત્યુ પામે છે। જો શોકનું પ્રમાણ વધારે હોય છે તો માણસ બેભાન પણ થઈ શકે છે અને તેનું મૃત્યુ પણ થઈ શકે છે। આ રીતના બનાવ ક્યારે બને છે? કે જ્યારે માનવ શરીરની અંદરથી કરંટ પસાર થાય છે ત્યારે। ત્યારબાદ મિત્રો આપણે આગળ જોઈએ કે વીજ આંચકાની તીવ્રતાનો આધાર। વીજ આંચકો હોય છે તેની તીવ્રતાનો આધાર કઈ રીતે હોય છે? તો વીજ પ્રવાહનું મૂલ્ય, એટલે કે શરીરની અંદરથી કેટલો કરંટ પસાર થાય છે તેનું મૂલ્ય। ત્યારબાદ વીજ દબાણ, એટલે કે વોલ્ટેજનું મૂલ્ય, તેની અંદર વોલ્ટેજ કેટલા હોય છે તેનું મૂલ્ય। ત્યારબાદ સંપર્ક સમય, કે મનુષ્યને કેટલા ટાઈમ સુધી છે તે વાયર સાથે જોડાયેલો રહે છે તેનો સમય। ત્યારબાદ સંપર્ક અવયવ, એટલે કે શરીરનો કયો ભાગ છે તે તેને ટચ કરેલો છે। શરીરની અંદર જે આપણી ચામડી હોય છે તેની અંદરથી કરંટ પસાર થાય છે। ત્યારબાદ આગળ છે કે વીજ પ્રવાહનો પ્રકાર। વીજ પ્રવાહ કયા પ્રકારનો છે તે પણ આધાર રાખે છે। તે એસી છે, તે ડીસી છે। ડીસી છે તે આપણને છોડતું નથી કેમ કે તે ડાયરેક્ટ કરંટ હોય છે, અને એસી છે તેમાં આપણે બચી શકીએ છીએ, પણ જો ડીસી પાવર હોય તો તેની અંદર બચવાની શક્યતા ખૂબ જ ઓછી હોય છે। ત્યારબાદ આજુબાજુની પરિસ્થિતિ। આજુબાજુની પરિસ્થિતિ કેવી છે? ભેજવાળું વાતાવરણ છે, સૂકું વાતાવરણ છે, કેવું વાતાવરણ છે તેના ઉપર પણ છે તે વીજ આંચકાની તીવ્રતાનો આધાર હોય છે। ત્યારબાદ શરીરની અવસ્થા અને ઉંમર। અવસ્થા અને ઉંમર એટલે કે તમારી ઉંમર કેવી છે? નાના બાળક હોય તો તેમને પણ વધારે કરંટ લાગતો હોય છે। ત્યારબાદ જો કોઈ બુઝુર્ગ હોય તો તેમને પણ વધારે કરંટ લાગતો હોય છે। એટલે આપણને શરીરની અવસ્થા આપણી કેવી છે અથવા તો તેની ઉંમર કેવી છે તેના ઉપર પણ તેનો આધાર હોય છે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ
કે વીજ આંચકાની અસરના પરિબળો અને તીવ્રતા. વીજ આંચકાની અસર અને તેના પરિબળો વિશે વાત કરીએ તો વીજ પ્રવાહનું મૂલ્ય અને શારીરિક અસરની વાત કરીએ. અહીંયા આપણને વીજ પ્રવાહ આપેલો છે અને અહીંયા અસર અને તેના જોખમ આપેલા છે તે જોઈએ. તો જો 1 મિલી એમ્પિયરથી 10 મિલી એમ્પિયરનો વીજ પ્રવાહ જો શરીરમાંથી પસાર થાય તો શું અનુભવાય છે? મિત્રો આમાંથી આપણને પ્રશ્નો પૂછતા હોય છે કે આટલા મિલી એમ્પિયર પસાર થાય તો શું થાય, આટલા મિલી એમ્પિયર પસાર થાય તો શું થાય. એટલે આ આપણે છે તે ધ્યાનથી જોઈ લેવાનું છે, બધું આઈએમપી છે. તો 1 મિલી એમ્પિયરથી 10 મિલી એમ્પિયર જો પસાર થાય તો શરીરમાં ઝંઝનારી અનુભવાય છે અને પીડાદાયક નહીં તેવી સંવેદના થાય છે. શરીરમાં માત્ર છે તે ઝંઝનાટી ઉત્પન્ન થાય છે. ત્યારબાદ 10 મિલી એમ્પિયરથી લઈને 15 મિલી એમ્પિયર સુધીનો વીજ પ્રવાહ પસાર થાય તો તાણ કે આંચકી અનુભવાય છે અને મસલ્સ ખેંચાય છે અથવા તો અસહ્ય દર્દ થાય છે. આપણને સહન ન કરી શકીએ એવી રીતનો આપણને દર્દ ઉત્પન્ન થાય છે શરીરની અંદર. ત્યારબાદ આગળ જોઈએ કે 15 મિલી એમ્પિયરથી લઈને 30 મિલી એમ્પિયરનો પ્રવાહ જો શરીરની અંદરથી પસાર થાય તો શું થશે? તો સ્નાયુ સંકોચાય છે. ત્યારબાદ તીવ્ર શોકની અસર થાય છે. જો 15 મિલી એમ્પિયરથી 30 મિલી એમ્પિયરનો વીજ પ્રવાહ પસાર થાય તો સ્નાયુ સંકોચાય છે અને તીવ્ર શોકની અસર થાય છે. ત્યારબાદ આગળ જોઈએ કે જો 30 મિલી એમ્પિયરથી 50 મિલી એમ્પિયરનો વીજ પ્રવાહ પસાર થાય તો શું થાય? તો તેની અંદર હાર્ટના મસલ્સ ઝડપી અનિયમિત થાય છે અને મૃત્યુ થવાની શક્યતા વધી જાય છે. જો આપણા શરીરમાંથી 30 મિલી એમ્પિયરથી 50 મિલી એમ્પિયરનો વીજ પ્રવાહ પસાર થાય તો. ત્યારબાદ આગળ છે જો 50 મિલી એમ્પિયરથી વધારે વીજ પ્રવાહ પસાર થાય તો શું થશે? તો મસલ્સ સંકોચાય છે અને દાઝી જવાય છે. ત્યારબાદ આપણું મૃત્યુ થાય છે. જો 50 મિલી એમ્પિયરથી વધારે કરંટ પસાર થઈ જાય તો તેમાં મૃત્યુ થવાની શક્યતા ખૂબ જ વધી જતી હોય છે. એટલે આમાંથી આપણને પ્રશ્ન પૂછી શકે છે પરીક્ષાની અંદર. આ જે આ કોષ્ટક આપેલું છે એ કોષ્ટક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે તેની અંદરથી પ્રશ્ન હંમેશા આપણને પૂછતા હોય છે. એટલે આપણે ધ્યાનથી જોઈ લેવાનું છે. આ કોષ્ટક છે તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આમાંથી દર વખતે કોઈક ને કોઈ પ્રશ્ન આવતો હોય છે. હવે મિત્રો આગળ વાત કરીએ કે વીજ દબાણ, વોલ્ટેજનું મૂલ્ય અને સંપર્ક સમય. આ પણ આઈએમપી છે પરીક્ષાની અંદર. આમાંથી પણ પ્રશ્ન આપણને પૂછી શકે છે કે વીજ દબાણ એટલે કે વોલ્ટેજનું મૂલ્ય, બીજા નંબરનું જે છે તે વીજ દબાણ વોલ્ટેજનું મૂલ્ય, તેની અંદર 100% કરતાં વધારે વીજ દબાણથી માણસનું મૃત્યુ થવાની શક્યતા વધી જાય છે. કે 100% કરતાં વધારે વીજ દબાણથી માણસનું મૃત્યુ થવાની શક્યતા વધી જાય છે. ત્યારબાદ 3 નંબરની અંદર સંપર્ક સમય. જો સંપર્ક સમય વધારે હોય તો મૃત્યુ થવાની શક્યતા વધી જાય છે. જો વધારે સમય માટે છે તે કોઈ પણ શોક લાગેલો હોય તો તેમાં મૃત્યુ થવાની શક્યતા વધી જાય છે. ત્યારબાદ આગળ 4 નંબરની અંદર જોઈએ કે સંપર્ક અવયવ કે મુલાયમ ભાગ જેમ કે જીભ અને હથેળી છે તે માનવ શરીરના મુલાયમ ભાગ કહેવાય છે. તો હવે એની અંદર જોઈએ તો મુલાયમ ભાગની અંદર જીભ અને હથેળી પર વધારે અસર શોકની થાય છે. ત્યારબાદ ભીના શરીરનો અવરોધ સરેરાશ. મિત્રો આ પણ એક મોસ્ટ આઈએમપી છે, કેમ કે પરીક્ષાની અંદર વારંવાર આ પ્રશ્ન પૂછાય છે કે ભીના શરીરનો અવયવ છે તેની અંદર કેટલા ઓહમનો વીજ પ્રવાહ લાગી શકે છે. ત્યારબાદ સૂકા શરીરના અવરોધની અંદર કેટલા ઓહમનો વીજ પ્રવાહ લાગી શકે છે તેના વિશે વાત કરીએ તો જે ભીનું શરીર હોય છે, ભીનું શરીર, તો તેની અંદર 1000 ઓહમ આવે છે. પરીક્ષાની અંદર પૂછે તો ધ્યાનથી જોઈ લેજો. જે ભીનું શરીર હોય છે તેની અંદર 1000 ઓહમ આવશે. ત્યારબાદ સૂકા શરીરની વાત કરીએ તો સૂકા શરીરમાં આવશે 50 કિલો ઓહમથી લઈને 500 કિલો ઓહમથી વધારે આટલો અવરોધ તેની અંદર આવશે. હવે આપણને મિત્રો ડીસીમાં છૂટી શકવાની શક્યતા ખૂબ જ ઓછી હોય છે. ડીસી પાવર આપણે આગળ વાત કરી કે ડીસી પાવર હોય તેની અંદર આપણે છૂટવાની શક્યતા ખૂબ જ ઓછી હોય છે. તેની વાત કરીએ આપણે આગળ અહીંયા
કે વીજ પ્રવાહનો પ્રકાર એસી અને ડીસી આ બે પ્રકારના વીજ પ્રવાહ આવે છે. તો તેની અંદર એસીની વાત કરીએ તો એસીના આરએમએસ મૂલ્ય મેક્સિમમ કરતાં વધારે હોય છે, એટલે એસીમાં છૂટી શકવાની શક્યતા થોડી વધારે હોય છે. પણ ડીસીમાં છૂટી શકવાની શક્યતા ખૂબ જ ઓછી હોય છે. એટલે આપણે છે તે ડીસી પાવર હોય અથવા તો એસી પાવર હોય, બંનેમાં સંભાળીને જ કામ કરવાનું છે. પણ ડીસી પાવર જ્યાં હોય ત્યાં થોડીક વધારે ધ્યાન આપવાની જરૂર છે. ત્યારબાદ 6 નંબરની અંદર જોઈએ આજુબાજુની પરિસ્થિતિ. આપણે આગળ વાત કરી હતી કે આજુબાજુની પરિસ્થિતિ કઈ રીતની છે તેની ઉપર પણ આધાર રાખે છે. ત્યારબાદ શરીરની અવસ્થા એટલે કે ઉંમર, કે કોઈ બાળકને શોખ લાગે છે, યુવાનને શોખ લાગે છે, વૃદ્ધને લાગે છે કે પછી કોઈ બીમાર વ્યક્તિને લાગે છે. આની અંદર મિત્રો છે તે બાળકને છે, વૃદ્ધને છે અને બીમાર વ્યક્તિ છે તેમને શોખ વધારે લાગે છે, કેમ કે તેની શરીરની અવસ્થા કંઈક એ પ્રકારની હોય છે. જે યુવાન હોય છે શોખ તો તેને પણ લાગે છે, પણ તેને થોડીક ઓછી અસર થાય છે, કેમ કે તેની જે શરીર હોય છે તે થોડુંક મજબૂત હોય છે. મિત્રો આની પીડીએફ છે તે આપણી એપ્લિકેશન ઉપર મળી જશે. આજે તમે અત્યારે જે ભણો છો તેની પીડીએફ તમે ડાયરેક્ટ પણ એપ્લિકેશનની અંદર મળી જશે. આ બધી એપ્લિકેશનની અંદર આપણે પીડીએફ મૂકેલી છે, ત્યાંથી પણ તમે જોઈ શકો છો. કોર્સની અંદર જ બધું મૂકેલું છે. ત્યારબાદ મિત્રો આપણે જોખમો વિશે વાત કરીએ. હેઝાર્ડ એટલે કે જોખમો. હેઝાર્ડનો મતલબ થશે જોખમો. તેની વિશે વાત કરીએ તો કાર્ય કરવાના સ્થળ પર અકસ્માતનું નિર્માણ કરી શકે તેવી વસ્તુ પરિસ્થિતિ કે તેને જોખમ કહે છે, જે શારીરિક અને માનસિક ઈજા પહોંચાડે છે કે માલ મશીનરીને પણ નુકસાન પહોંચાડે છે. આ જોખમ છે તે બધી રીતે નુકસાન કરે છે. અહીંયા નીચે છે તે બધા જ જોખમોના ભાગ પણ આપેલા છે, તે પણ એક વખત જોઈ લઈએ. સૌથી પહેલાં આવશે ભૌતિક જોખમ. તો આ ભૌતિક જોખમ છે તેની અંદર કયા કયા પ્રકારના જોખમો આવે છે તો કે ઘોંઘાટ, વધારે પડતો અપૂરતો પ્રકાશ, વાઇબ્રેશન, ભીની કે ઓઇલવાળી સરફેસ, ત્યારબાદ સ્વચ્છતાનો અભાવ. આ બધા છે તે ભૌતિક જોખમોની અંદર આવે છે. ત્યારબાદ રાસાયણિક જોખમની વાત કરીએ. રાસાયણિક જોખમ તો તેની અંદર વિસ્ફોટ થાય તેવા અથવા તો કેમિકલ, ઝેરી કે રેડિયો એક્ટિવ પદાર્થો હોય તેને આપણે રાસાયણિક જોખમો કહીએ છીએ. ત્યારબાદ આગળ જોઈએ જૈવિક જોખમો. જૈવિક જોખમો કોને કહીએ છીએ? જૈવિક જોખમો તો બેક્ટેરિયા છે, કોઈ વાયરસ છે, જીવાણુ છે અથવા તો સાપ છે, તેને બધાને આપણે જૈવિક જોખમો કહીએ છીએ. ત્યારબાદ આગળ વાત કરીએ યાંત્રિક જોખમોની. યાંત્રિક જોખમ તો યાંત્રિક જોખમની અંદર કોનો સમાવેશ થાય છે તે પણ એકવાર જોઈ લઈએ કે ફેન્સિંગ ન હોવી, ગાર્ડિંગ વગરની ફરતી મશીનરી, બિનસલામત મશીનરી અને જુગાડું. આપણે કોઈ જુગાડ કરીએ, આ બધા છે ને યાંત્રિક જોખમો આવે છે. કોઈ પણ ફરતો ભાગ હોય તેની અંદર જોખમ રહેલા હોય છે. ત્યારબાદ આગળ વાત કરીએ મનોવૈજ્ઞાનિક જોખમો. મનોવૈજ્ઞાનિક જોખમોની અંદર બેઝિક આપણે બધું જોઈએ તો કે ખોટું વલણ, ધૂમ્રપાન, મદપાન, અકુશળતા, હિંસકતા, ગુંડાગીરી, જાતીય સલામતી. આ બધું છે જાતીય સતામણી એટલે કે કોઈ પણ પ્રકારનું તેને હેરાન કરે. આ બધું છે તે મનોવૈજ્ઞાનિક જોખમોની અંદર આવે છે. આ બધું મનોવૈજ્ઞાનિક જોખમોની અંદર આવે છે. પરીક્ષાની અંદર આપણને આ રીતના પૂછી શકે છે. ત્યારબાદ વિદ્યુત જોખમો. વિદ્યુત જોખમોની અંદર જોઈએ તો આ તો બધા મિત્રોને ખબર હોવી જોઈએ, કેમ કે ઇલેક્ટ્રિકલની અંદર મેઇન પોઈન્ટ આનો જ છે. વિદ્યુત જોખમો અપૂરતું અર્થિંગ કે અર્થિંગ સરખી રીતે ન કરવું, કોઈ લૂઝ કનેક્શન હોવા, ફ્યુઝ ન હોવો, એમસીબી ઈએલસીબીનો ઉપયોગ ન કરેલ હોય, શોર્ટ સર્કિટ છે. ત્યારબાદ નબળું ઇન્સ્યુલેશન. આ બધા પ્રકાર છે તે જોખમી વિદ્યુતના જોખમો કહેવાય છે. ઇલેક્ટ્રિકલની અંદર આનો મોસ્ટ પોઈન્ટ છે. એટલે આ બધું પણ આપણને આવડવું જોઈએ, એમ કે પરીક્ષાની અંદર આ બધું પણ પૂછતા હોય છે. જે મિત્રો આપણા વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન નથી તો થઈ જજો, ત્યાં પણ તે છે તે અવનવી માહિતી તમને મળી જશે. ત્યારબાદ મિત્રો આપણે આગળ વાત કરવાની છે પીપીઈ, પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ. હવે આની અંદર છે તે આપણને આનું ફૂલ ફોર્મ પણ પૂછી શકશે. પીપીઈનું ફૂલ ફોર્મ શું થશે તો કે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ. પરીક્ષાની અંદર આપણે એક એક પોઈન્ટ ધ્યાનથી જોવાનો છે, કેમ કે કોઈ પણ
છે તે આપણને પૂછી શકે છે. ધારો કે આપણને આ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ છે તેનું ફૂલ ફોર્મ પણ પરીક્ષાની અંદર પૂછી શકે છે. ગઈ પરીક્ષાની અંદર એવા ઘણા બધા પ્રશ્નો હતા, જેમ કે જેટકોની પરીક્ષાની અંદર પણ પ્રશ્નો હતા. મિત્રો આપણે એક છે તે બધી જ વિગત જોઈ લેવાના છે. પરીક્ષા પહેલાં તમને મોસ્ટ ઓફ છે તે આપણે બતાવી દેવાના છીએ, એટલે ધ્યાનથી છે તે બધા જ વિડીયો તમે જોઈ લેજો. અગાઉના પણ વિડીયો ઘણા બધા મૂકેલા છે અને આપણે આગળ પણ હજુ ઘણા બધા વિડીયો લાવવાના છીએ. તો હવે આની અંદર વાત કરીએ તો ઇલેક્ટ્રિકલ કામ દરમિયાન વ્યક્તિગત સુરક્ષાના સાધનોનો અવશ્ય ઉપયોગ કરવો જોઈએ. કે આપણે ઇલેક્ટ્રિકલ કામ કરતા હોય તો આ તમામ પ્રકારના સાધનનો આપણે ફરજિયાત ઉપયોગ કરવાનો છે. એક પછી એક જોઈ લઈએ કે કયા કયા સાધન તેની અંદર આવે છે, એટલે કે પીપીઈ જ આવે છે. તો તેની અંદર સૌ પ્રથમ વાત કરીએ તો સેફ્ટી હેલ્મેટનો ઉપયોગ આપણે ફરજિયાત કરવો જોઈએ. તો સેફ્ટી હેલ્મેટનો ઉપયોગ છે તે માથાને રક્ષણ આપે છે, આપણું જે હેડ માથું હોય છે તેનું રક્ષણ કરે છે. ત્યારબાદ સેફ્ટી શૂઝ, તો તે પગને રક્ષણ આપે છે. ત્યારબાદ સેફ્ટી બેલ્ટની વાત કરીએ. સેફ્ટી બેલ્ટ પણ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટની અંદર આવે છે. તો સેફ્ટી બેલ્ટ છે તે ઊંચાઈથી પડી જવા સામે રક્ષણ આપે છે. ત્યારબાદ ઇન્સ્યુલેટેડ ગ્લોવ્સ, અહીંયા આપણને જે ગ્લોવ્સ આપેલા છે તેનો ઉપયોગ આપણે શું થાય છે તો કે ઇલેક્ટ્રિક શોક અથવા તો કોઈ તણખા હોય અથવા તો કોઈ ગરમી હોય, તણખાનો મતલબ થશે કોઈ ગરમ ધાતુના તણખા હોય તેની વાત કરેલી છે, અથવા તો ઇલેક્ટ્રિક શોક લાગે છે. ત્યારબાદ ગરમ વસ્તુ હોય છે તો ત્યાં આપણે છે તે ઇલેક્ટ્રિક ગ્લોવ્સનો ઉપયોગ કરવો જોઈએ. અહીંયા આપણને ઇલેક્ટ્રિક ગ્લોવ્સ આપેલા છે. ત્યારબાદ આગળ વાત કરીએ સેફ્ટી ગોગલ્સની વાત કરીએ તો તે આંખને રક્ષણ આપે છે. સેફ્ટી ગોગલ્સ છે તે આંખને રક્ષણ આપે છે. અહીંયા સેફ્ટી ગોગલ્સ આપણને દર્શાવેલા છે. ત્યારબાદ એપ્રોન કે ગરમ કણોથી આપણને રક્ષણ આપે છે. આપણા શરીરમાં છે તે કોઈ ગરમ કણ ન અડી જાય એટલા માટે તે આપણને રક્ષણ આપે છે એપ્રોન. ત્યારબાદ છે રેસ્પિરેટર પેડ. અહીંયા તમે જોઈ રહ્યા, આવું તમે ક્યાંક ને ક્યાંક જોયેલું હશે. આનો પ્રશ્ન ઓછો આવે છે પણ તોય આપણે લઈ લીધું છે, કેમ કે કદાચ આપણને પરીક્ષાની અંદર પૂછે તો. આનો ઉપયોગ શું હોય છે મિત્રો? આનો ઉપયોગ તો ઉચ્ચ અવાજ સામે, નાકમાં ધૂળ કે ધુમાડો ન જાય અથવા તો ગેસ સામે પણ રક્ષણ આપે છે. રેસ્પિરેટર પેડ આને કહેવામાં આવે છે. આ રીતના પણ પ્રશ્ન આપણને પૂછી શકે છે. મિત્રો હવે આપણે આગળ જોવાના છીએ પ્રાથમિક સારવાર માટે એબીસી. આની અંદરથી પણ આપણને પ્રશ્ન પૂછી શકે છે, એટલે આ પણ આપણે જોવું જરૂરી છે. હવે મિત્રો આપણે આગળ વાત કરીએ પ્રાથમિક સારવાર માટે એબીસી શું છે? જે પ્રાથમિક સારવારની અંદર એબીસી આવે છે તો તેનો મતલબ શું થાય છે? તો એબીસીનો મતલબ થાય છે સૌથી પહેલાં તો એનો મતલબ થાય છે એરવે, એટલે કે અકસ્માત પામેલા વ્યક્તિની આસપાસની હવાને અવરજવર થવા માટે માર્ગ ખુલ્લો કરવો. કોઈ પણ વ્યક્તિને જો ઈજા થઈ છે અકસ્માત દરમિયાન તો સૌથી પહેલાં તો છે કે તેની આસપાસ હવા અવરજવર થાય એટલા માટે તેને માર્ગ પૂરો પાડવો જોઈએ. કેમ કે ઘણી વખત એવું બનતું હોય છે કે કોઈ અકસ્માત થાય એટલે એને ફરતે ઘણા બધા માણસો આવી જતા હોય છે અને તેને શ્વાસ લેવામાં પછી તકલીફ થતી હોય છે. એટલે તેને સરખી રીતે શ્વાસ લઈ શકે એટલા માટે તેની આજુબાજુ છે તે ખુલ્લો માર્ગ આપવો જોઈએ. ત્યારબાદ આગળ જોઈએ બ્રિધિંગનો મતલબ શું થશે? તો કે બ્રિધિંગનો મતલબ થશે અકસ્માત પામેલા વ્યક્તિની શ્વાસોશ્વાસની ક્રિયા ચાલુ છે કે નહીં તેને તપાસવી જોઈએ. બ્રિધિંગનો મતલબ એવો થાય છે કે કોઈ પણ વ્યક્તિનો અકસ્માત થયો છે તો તે શ્વાસ લેવામાં તેને તકલીફ પડે છે, તેનો શ્વાસ ચાલુ છે કે બંધ છે તે સૌપ્રથમ આપણે તપાસવું જોઈએ. ત્યારબાદ આગળ સીની અંદર આવશે સર્ક્યુલેશન. સીનો મતલબ થશે સર્ક્યુલેશન. તો સર્ક્યુલેશનની અંદર શું આવશે? તો કે લોહીનું પરિભ્રમણ કે નાડીના ધબકારા ચાલુ છે કે નહીં તેને તપાસવા જોઈએ. કે લોહીનું પરિભ્રમણ ચાલુ છે કે નાડીના ધબકારા ચાલુ છે તે આપણે તપાસવું જોઈએ. આ રીતે અહીંયા જો આપેલું છે આ રીતે આપણે તપાસવું જોઈએ, અને અહીંયા આપેલું છે તે આપણે ધબકારા ચેક કરવા જોઈએ. હવે મિત્રો આગળ જોઈએ કૃત્રિમ શ્વાસોશ્વાસની રીત. આ મોસ્ટ આઈએમપી છે. આ ટોપિક છે તે ધ્યાનથી જોઈ લેજો. બધી આપણને રીતો આવડવી જોઈએ. પરીક્ષાની અંદર આમાંથી પ્રશ્નો વારંવાર પૂછતા હોય છે. તો કૃત્રિમ શ્વાસોશ્વાસની છે તે રીતો આપણે જોઈએ તો સૌ પ્રથમ 1 નંબરની અંદર આપેલી છે સેફરની રીત. સેફરની રીત કેવી હોય છે? તો કે દર્દીને પેટ પર
સુવડાવો અને પાછળથી દબાણ કરો. દર્દીને પેટ પર સુવડાવો અને પાછળથી દબાણ કરો. જે રીતે અહીંયા આપણને બતાવેલું છે આને આપણે શેફરની રીત કહીએ છીએ. ત્યારબાદ 2 નંબરની અંદર જોઈએ તો સિલ્વેસ્ટરની રીત. સિલ્વેસ્ટરની રીત કેવી હોય છે? તો દર્દીને પીઠ પર સુવડાવો, હાથને ઊંચા કરો અને છાતી પર દબાવો. આ રીતની જે છે તેને સિલ્વેસ્ટરની રીત આપણે કહીએ છીએ. આ છે તે સિલ્વેસ્ટરની રીત છે. આપણને પરીક્ષાની અંદર આકૃતિ પણ આપેલી હોય છે અથવા તો ડાયરેક્ટ પણ એમનામ પણ પૂછી લેતા હોય છે, એટલે આપણને બધી રીત ખબર હોવી જોઈએ. ત્યારબાદ હવે આગળ જોઈએ 3 નંબરની અંદર જોઈએ. 3 નંબરની અંદર ઈવની રોકિંગની રીત. ઈવની રોકિંગની રીત પણ આપણને પૂછી શકે છે. તો આની અંદર શું આવશે કે સ્ટ્રેચર પર દર્દીને લટકાવો. આવી રીતે છે તે સ્ટ્રેચર પર તેને સુવડાવવાનો છે. ત્યારબાદ ઉપર નીચે કરવાનું છે. સ્ટ્રેચરને ઉપર નીચે કરવાનું છે. દર્દીને કોઈ સ્ટ્રક્ચર હોય તેની ઉપર સુવડાવવાનો છે. ત્યારબાદ આવી રીતે છે તે ઉપર નીચે તેને કરવાનું છે. આને આપણે કહીશું ઈવનની રોકિંગની રીત. ત્યારબાદ આગળ જોઈએ કે 4 નંબરની અંદર જોઈએ કે મોંથી મોંમાં હવા ભરવાની રીત. મોંથી મોંમાં હવા ભરવાની રીત. આ છે તે મોંથી મોંમાં શ્વાસ આપવાનો હોય છે અને નાક તેનું બંધ કરવાનું હોય છે. મોંથી તેને શ્વાસ આપવાનો હોય અને તેનું મોં છે તે મોંથી તેને શ્વાસ આપવાનો અને તેનું નાક બંધ કરી દેવાનું. આ છે તે મોંથી મોંમાં હવા ભરવાની રીત છે. આ છે તે આપણે ગમે તે સંજોગોમાં આ રીતનો ઉપયોગ કરી શકીએ છીએ. પરીક્ષાની અંદર આ રીતનું પણ આપણને પૂછી શકે છે. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ આગળ જોઈએ 5 નંબરની અંદર. 5 નંબરની અંદર કૃત્રિમ રેસ્પિરેટરની રીત. કૃત્રિમ રેસ્પિરેટરની રીત પણ આપણને પરીક્ષાની અંદર પૂછી શકે છે. તો તેની અંદર આવશે વેન્ટિલેટરનો ઉપયોગ અને પ્રોફેશનલ તબીબી સહાય. કૃત્રિમ રેસ્પિરેટરની રીતની અંદર છે તે વેન્ટિલેટરનો ઉપયોગ કરવાનો રહેશે અને પ્રોફેશનલ તબીબીની સહાય લેવાની રહેશે. ત્યારબાદ મિત્રો 6 નંબરની અંદર જોઈએ તો કાર્ડિયો પલ્મોનરી રિસેસિટેશન એટલે કે CPR મેથડ. ટૂંકમાં આપણે તેને કહીએ તો CPR મેથડ કહીએ છીએ. પરીક્ષાની અંદર આ રીતનો પણ આપણને પ્રશ્ન પૂછી શકે છે કે CPRની મેથડમાં શું કરવાનું હોય છે. તો મિત્રો તેની અંદર છાતી પર દબાણ અને મોંથી શ્વાસ, કે છાતી પર દબાણ આપવાનું અને તેના મોંથી આપણે છે તે શ્વાસ આપવાનો અને તે પહેલાં છે તે ABC તપાસો. ABC એટલે આપણે આગળ જોયું કે ABC તપાસવાનું હોય છે. તેનો શ્વાસ ચાલુ છે કે નહીં, તેના ધબકારા માપવાના, આ બધું છે તે ABCની અંદર આવશે. એટલે આ પણ આપણને પરીક્ષાની અંદર પૂછી શકે છે. ત્યારબાદ મિત્રો હવે આપણે આગળ વાત કરવાની છીએ પ્રાથમિક સારવારની. પ્રાથમિક સારવાર જે આપણું ફર્સ્ટ એડ બોક્સ આવે છે, તમે બધાએ જોયેલું છે ફર્સ્ટ એડ બોક્સ કે પ્રાથમિક સારવાર પેટી. તેની અંદર કયું વસ્તુ તેની અંદર ઉમેરેલી હોય છે અને તેનો ઉપયોગ શું છે, આમાંથી પણ આપણને પરીક્ષામાં પ્રશ્નો પૂછતા હોય છે. એટલે તેના વિશે વાત આપણે કરવાના છીએ. તો એક પછી એક આ બધા પ્રશ્નો પણ ધ્યાનથી જોઈ લેજો. હવે મિત્રો આપણે આગળ વાત કરવાના છીએ પ્રાથમિક સારવારની પેટી વિશે, કેમ કે તેની અંદર કઈ કઈ વસ્તુ આવતી હોય છે તેના વિશે વાત કરીશું, કેમ કે તેમાંથી પણ પ્રશ્નો ઘણી વખત પૂછતા હોય છે. તો મિત્રો પ્રાથમિક સારવારની પેટી વિશે વાત કરીએ તો અહીંયા આપણને થોડીક વિગત આપેલી છે, તે પણ આપણે એકવાર જોઈ લઈએ. તો કે વર્કશોપ અને કારખાનામાં અકસ્માત થવાનો ભય રહેલો હોય છે. જ્યાં નાનો મોટો અકસ્માત થાય ત્યારે ડૉક્ટરને બોલાવતા પહેલાં પ્રાથમિક સારવાર આપવામાં આવે તો અકસ્માતનો ભોગ બનેલ વ્યક્તિને રાહત મળે છે. ઘણી વખત વધારે નુકસાન અથવા તો મોતના મોંમાંથી બચી શકાય એટલા માટે પ્રાથમિક સારવાર અને કોઈ કારખાનું હોય અથવા કોઈ કંપની હોય તેની અંદર ફર્સ્ટ એડ બોક્સ રાખવામાં આવતું હોય છે. હવે આ બોક્સની અંદર જરૂરી વસ્તુઓની યાદી કઈ કઈ હોય છે તેમાંથી આપણને પ્રશ્ન પૂછતા હોય છે. એટલે આપણે તે એકવાર જોવાનું છે કે પ્રાથમિક સારવારની પેટીની અંદર કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય છે. તો મિત્રો અહીંયા આપણને આપેલું છે કે વર્કશોપ કારખાના માટે આવશ્યક સાધનો છે તે આ નીચે પ્રમાણે આવે છે. તો તેની અંદર છે તે સૌ પ્રથમ છે તે પેટીની અંદર ટિંચન આયોડિન અને ટિંચર બેન્ઝીન આ બંને વસ્તુનો સમાવેશ થાય છે. હવે આનો ઉપયોગ ક્યાં થાય છે ટિંચન આયોડિનનો? તો વાગવાથી કોઈ સોજો આવે તો ત્યાં આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ, અથવા તો વાગવાથી લોહી નીકળે ત્યારે આપણે ટિંચન બેન્ઝીનનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ અહીંયા આપેલું છે
કે ફિરોસિન ટ્યુબ, તો તેનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ? ફિરોસિન ટ્યુબનો તો આપણે કોઈ લાગેલું ભાગ હોય તો ત્યાં આપણે લગાવી શકીએ છીએ. ત્યારબાદ બર્નોલ આપેલું છે, તો બર્નોલનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ? દાઝેલા ભાગ પર લગાડવા માટે આપણે બર્નોલનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ આગળ 5 નંબરની અંદર જોઈએ. 5 નંબરની અંદર તો આયોડેક્સનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે મૂઢમાર વાગે ત્યારે, સોજો આવે ત્યારે, કે કોઈ આપણને પગ મસોડાઈ ગયો હોય ત્યારે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ સ્મેલિંગ સોલ્ટનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે વ્યક્તિ બેભાન થાય ત્યારે ભાનમાં લાવવા માટે આપણે સ્મેલિંગ સોલ્ટનો ઉપયોગ કરીએ છીએ. હવે ત્યારબાદ આગળ જોઈએ જખમ સાફ કરવાનું દ્રાવ્ય પણ આપણે રાખવું જોઈએ, કેમ કે જખમની આજુબાજુ સાફ કરવા માટે તેનો ઉપયોગ આપણે કરીએ છીએ. ત્યારબાદ 8 નંબરની અંદર છે ORS, ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન. ORSનો મતલબ થશે, તો તેનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ? શરીરનું પાણી અથવા તો શક્તિ જાળવવા માટે. શરીરની અંદર આપણે પાણી ઓછું થઈ ગયું હોય અથવા તો શક્તિ ઓછી થઈ ગઈ હોય તો આપણે ORSનું દ્રાવણ પાવું જોઈએ. આવું તમે ક્યાંક ને ક્યાંક સાંભળેલું હશે. ત્યારબાદ મિત્રો આપણે આગળ જોઈએ. હવે આગળ વાત કરીએ તો 9 નંબરની અંદર છે રૂ, દવા, ટેપ. આ બધી વસ્તુઓ પણ તેની અંદર હોય છે કે ઘા સાફ કરી દવા લગાડવા માટે આ વસ્તુનો ઉપયોગ થાય છે. ત્યારબાદ પાટાનો ઉપયોગ પણ આપણે કરીએ છીએ. પાટાનો ઉપયોગ છે તે ઘા ઉપર બાંધવા અને દવા લગાવેલ રૂને આધાર આપવા માટે આપણે પાટાનો ઉપયોગ પણ કરવામાં આવે છે. ત્યારબાદ કાતર પણ હોય છે. કાતરને છે તે પાટા કાપવા માટે ઉપયોગ કરીએ છીએ. અને પોટેશિયમ પરમેનેમેગ્નેટ, આ વસ્તુનો ઉપયોગ શું થાય છે? તો કે આપણે કોગળા કરવા હોય તો તેનો ઉપયોગ કરી શકીએ છીએ. પોટેશિયમ પરમેનેગ્નેટ. તો હવે આગળ આપણે મિત્રો વાત કરીએ તો જે મિત્રોએ હજુ સુધી આપણી આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન યુટ્યુબ ચેનલને છે તે સબસ્ક્રાઈબ નથી કરેલી તો સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે આપણે છે તેના અંદરથી ઘણા બધા વિડીયો હજુ મૂકવાના છીએ અને આપણે મૂકેલા પણ છે. અને જે મિત્રો આપણા વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન નથી થયા તો ત્યાં પણ થઈ જજો. ત્યાં આપણે છે તે અવનવી માહિતી મૂકતા હોઈએ છીએ. અહીંયા તમને નંબર આપેલો જ છે. આ નંબરની અંદર વોટ્સએપની અંદર હાઈનો મેસેજ કરી દેજો એટલે તમે છે તો તેની અંદર જોઈન થઈ જજો. ત્યારબાદ પ્લે સ્ટોરની અંદરથી આપણી એપ્લિકેશન છે આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન, આ તમને લોગો જોવા મળશે. તે એપ્લિકેશન પણ તમે ડાઉનલોડ કરી લેજો, કેમ કે અંદરથી તમને ઘણું બધું મટીરિયલ મળવાનું છે. તેની અંદર તમને 100 માર્કના પેપર સેટ પણ મળી જશે. ત્યારબાદ બીજી પીડીએફો પણ અઢળક હોય છે, વિડીયોઝ પણ હોય છે. તે દરેક પ્રકારની વસ્તુ તમને અંદરથી મળી જવાની છે. બધી કંપનીના કોર્સ અલગ અલગ તેની અંદર મૂકેલા છે. જો તમારે લેવા હોય તો તમે અંદરથી લઈ શકો છો. અને હા, UGVCL, DGVCL, MGVCL વાળા ખાસ તૈયારીમાં લાગી જજો, કેમ કે ટૂંક સમયમાં તેમને પરીક્ષા આવવાની છે. અને UGVCL વાળાની તારીખ પણ જાહેર થઈ ગઈ છે, એટલે તે લોકોને હવે 15 થી 20 દિવસનો સમય બચેલો છે, તો તે લોકો પણ તૈયારીમાં લાગી જજો. બાકી કંઈ પ્રશ્ન હોય તો કમેન્ટની અંદર તમે જણાવી શકો છો. આવા જ વિડીયો આપણે તમારા માટે દરરોજ લાવતા રહીશું. ધન્યવાદ.